નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક ગણાતું થરા નગરપાલિકા અને તાણા ગ્રામ પંચાયતમાં ઠેર ઠેર વરસાદનું પાણી ભરાઈ જતા લોકોને ઢીંચણ સુધી ભરાયેલા પાણીમાં પસાર થવું પડ્યું છે. થરા બસ સ્ટેન્ડમાં ચોમાસું આવે ત્યારે બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. બસમાં મુસાફરી કરતા મુસાફરોને ઢીંચણ સુધી ભરાયેલા પાણીમાં નીકળવું પડે છે. કેટલીક વાર તો સિનિયર સિટીઝનો પાણીમાં લપસી જતા હોય છે. કેટલીક બહેનોને હાથમાં બાળક પકડી રાખવું કે થેલો પકડો તેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં કોઈ નુકસાન થાય તે પહેલા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગણી છે. સાથે સાથે હાઈવેના બંને સર્વિસ રોડની ઉપર ગટરો ઉભરાતા પાણી ભરાઈ ગયા છે. તાણા ગ્રામ પંચાયતના મુખ્ય રસ્તા પર પાણીનો નિકાલ કરવા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. હાઈવેની ગટરો ઉભરાતા નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટર તથા ગટરો સાફ કરવા માટે કલેક્ટરને હાઈવે ઓથોરિટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની સફાઈ કરવામાં આવી નથી. કાંકરેજ ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. જો હાઈવે ઓથોરિટી દ્વારા સમયસર ગટરો સાફ નહીં કરવામાં આવે તો થરામાં ભયંકર રોગચાળો ફેલાય તેવું લાગી રહ્યું છે.